હેલો એવરીવન. ગુજરાત હાઈકોર્ટ 2026-27ની ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર બહાર પડી ગયું છે. એની શરૂઆત તો જૂનથી થશે. ફોર્મ ભરાવાની કે જે ભરતી પ્રક્રિયા જે શરૂ થશે એની શરૂઆત તો જૂનમાં થશે, પણ એપ્રિલમાં આપણને બધી માહિતી મળી જશે કે કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ ખાલી થઈ છે. એ આપણને એપ્રિલ સુધી ખબર પડી જશે. જૂનમાંથી આપણો ફોર્મ ભરાવાનો શરૂ થશે. 2026ના એન્ડમાં એક્ઝામિનેશન્સ થશે અને 2027 સુધી આપણે પાસ થયા કે ફેલ એ ખબર પડી જશે. પણ છે શું, કેટલી જગ્યાઓ, કઈ પદ પર વેકેન્સી પડી છે? ટોટલ 9 વેકેન્સીઝ બહાર પાડવામાં આવી છે. તમે જો PDF જોશો તો એમાંથી તમને ખબર પડશે. એમાં મેઇન જેમાં વધારે કોમ્પિટિશન હોય છે, વધારે લોકો ફોર્મ ભરે છે, એ છે DYSO, બેલીફ, પ્યુન, અસિસ્ટન્ટ અને જે હેવી ડ્રાઈવરના લાઇસન્સ હોય, પછી જો કે હોય એ બધાને ડ્રાઈવરમાં. એટલે ટોટલ 9 છે. એમાંથી જે 5 છે એ આ મોટી વેકેન્સીસ છે. તૈયારી હાલથી કરવાનું કારણ શું? કેમ કે 2026માં એપ્રિલમાં ખબર પડી જશે. માર્ચ અત્યારે ચાલે છે, એપ્રિલમાં ખબર પડી જશે અને જૂનમાં એની ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે. ફોર્મ ભરાયા પછી તો આખું ગામ મહેનત કરશે. હાલથી શરૂ કરીશું ત્યારે 2026ના એન્ડ સુધીમાં આપણા સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. આમાં સિલેબસ શું છે એ વાત જાણીએ તો અત્યારે ગયા વખતે એટલે આની પહેલાંની ભરતીમાં એટલે 2024 હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ દર 2 વર્ષે ભરતી પાડે છે. 2 વર્ષે 2024માં જે ભરતી હતી એમાં જે સિલેબસ હતું એ રીતે હું કહું તો મેથ્સ, રિઝનિંગ હતું, ગુજરાતી અને ઇંગ્લિશ, સ્પોર્ટ્સ એટલે રમતગમતના ટોપિક, કમ્પ્યુટર, GK અને કરંટ અફેર. કરંટ અફેર આમાં એક સારી વાત છે કે આમાં 6 મહિનાનું જ પૂછાય છે. 6 મહિનાનું મોસ્ટ ઓફલી જોવા મળ્યું છે કે આમાં 6 મહિનાનું કરંટ અફેર એ ઇમ્પોર્ટન્ટ હોય છે અને પૂછવામાં આવે છે. હવે એપ્રિલની રાત જોઈએ કે તેમાંથી ખબર પડે કે શેમાં સૌથી વધારે જગ્યા છે. દર વખતે એવું જ હોય છે કે બેલીફ અને પ્યુનમાં વધારે જગ્યા પડતી હોય છે. પ્યુનમાં ફક્ત એક જ એક્ઝામ હોય છે, પ્રિલિમ્સ. ખાલી પ્રિલિમ્સની એક્ઝામ અને પછી તમારું મેરિટ બહાર પડે એટલે તમે પાસ છો કે ફેલ, એટલે તમે એ જોબ કરી શકો કે નહીં એનું ખબર પડી જશે. બેલીફમાં હોય છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ પ્લસ DV આમાં બી હોય, પણ બેલીફમાં 3 સ્ટેજીસ પરથી તમારે પાર કરવું પડે. DYSOની બી સેમ 3 સ્ટેજીસ છે, પણ બેલીફ કરતાં થોડું હાર્ડ પેપર હોય મેન્સનું. મારે 2024માં બંનેના પ્રિલિમ્સ ક્લિયર હતા, તેથી હું તમને સારી રીતે જણાવી શકું કે બેલીફ અને DYSOની પ્રિલિમ્સ કઈ રીતે ક્લિયર કરી શકાય. એમાં એવું હતું કે 50% પ્લસ તમારે